કે બાળક કેટલો સમય ત્યાં પડી રહ્યો હતો, એમાં બેદરકારી દાખવી છે કેમ? જો એ સામે આવે તો એમની સામે ચોક્કસ કાર્યવાહી કરવી જોઈએ. રાજ્યભરમાં ઘટ્યું વરસાદનું જોર. આજે કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ, તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ. બનાસ ડેરીના પશુપાલકોને 2,909 કરોડ રૂપિયાનો ચૂકવાશે ભાવફેર, તો શંકરભાઈ ચૌધરીએ કહ્યું, ખેડૂતો પશુપાલકોના હિત માટે અમેરિકા સામે ન ઝૂક્યું. દબાણની વચ્ચે પણ ઝૂક્યા સિવાય ગમે એટલા દબાણની વચ્ચે પણ અમેરિકાના ખેતીનો પાક અને તેના પશુપાલકોનું દૂધ એ મારા ભારતની ધરતી ઉપર અમે નહીં આવવા દઈએ. જબરજસ્ત હંગામાના કારણે અનિશ્ચિત સમય સુધી લોકસભાની કાર્યવાહી સ્થગિત. સ્પીકરે વિપક્ષના વર્તનને ગણાવ્યું દુર્ભાગ્યપૂર્ણ. ચોમાસુ સત્રમાં માત્ર 37 કલાકની થઈ ચર્ચા. ઓનલાઈન ગેમિંગ બિલને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં કર્યું રજૂ. કહ્યું, ઓનલાઈન મની ગેમ ડ્રગ્સ જેટલું ખતરનાક. મધ્યપ્રદેશના ડ્રગ્સ તસ્કર વિરુદ્ધ બુલડોઝર એક્શનમાં. ભોપાલમાં મછલી પરિવારના ગેરકાયદે બાંધકામો પર ફરી બુલડોઝર. અશ્લીલ વીડિયોના આધારે બ્લેકમેલિંગનો પણ આરોપ.